આજે તો અમે પહોંચી ગયા સવારના 3 વાગે કચ્છમાં. તો સવારમાં ઉઠીને જ આપણા હાથમાં આવી ગઈ રોટલી બનાવવાનું કામ. મારા સાસુ રોટલી બનાવતા હતા. હું જેવી બ્રશ કરીને ઘરમાં આવી એટલે એમને મને આપી દીધું રોટલી બનાવવાનું કામ. એટલે હું બનાવવા માંડી રોટલી. નહીં બનાવતા હતા રોહિતભાઈનું ટિફિન. તો આપણે આવી ગયા બહાર રોટલી બનાવતા કારણ કે બહારનું વાતાવરણ એટલું મસ્ત હતું કે બેસી રહેવાનું મન થાય. તો ગડ્ડુભાઈ અમારે આવી ગયા બ્રશ કરીને મોઢું ધોઈને અને મને બતાવતા હતા એમના દાંત કે મમ્મી કેવા દાંત ધોયા. પછી મારા સાસુ ટિફિન ભરવા માંડ્યા અને હું પાછી રોટલી બનાવવાનું ચાલુ કર્યું. તો હું રોટલી શેકતી હતી ને એ વચ્ચે ટિફિન ભરતા હતા. ને એટલી વારમાં મેં બનાવી દીધો બાજુના ગેસ ઉપર ચા. તો ચા બનાવી નાખ્યો એટલે આમને બધાને ચા પીવાનો બાકી હતો. ને મેં ચા ને પાપડી સવારમાં ઉઠીને ખાઈ લીધું. એટલી વારમાં રોહિતભાઈ તૈયાર થઈને આવી ગયા. એમને જવાનું હતું નોકરીને અમારા તો આખા બી ગયા હતા ઉઠેવા જ. એમને ઉઠેવી બહુ ભૂખ લાગી એટલા માટે. તો નીચે તો કેળાની લાઈનો પડી હતી. કોઈને કેળા નહોતા ખાવા એટલે એ બાજુમાં મૂકી દીધા ને બધા બેસી ગયા શાક રોટલી ખાવા માટે. રોહિતભાઈ કામે જતા હતા અને મારા સાસુ એમનું ટિફિન ભરીને આવતા હતા. એટલી વારમાં હું આવી ગઈ રસોડામાં. તો રસોડામાં આવીને જોઈ તો ફ્રીજની હાલત બહુ ખરાબ હતી. એટલે ઉઠેવું જ કામ ચાલુ કર્યું. ફ્રીજને સાફ કરી નાખ્યું, મસ્ત ચમકાવી નાખ્યું. તો જોયું તો રસોડાની હાલત તો એનથી ને ખરાબ હતી. પાછું બધું કામ હાથમાં લીધું અને રસોડાને ચમકાવવાનું કામ શરૂ કર્યું. તો ઉઠેવું આપણે કાંઈ કામ નહોતું એટલે ઘરમાં કરવાના હતા કચરા પોતા. તો કચરા પોતા કરવાનું પડી મૂક્યું ને રસોડાને મસ્ત ક્લીન કરવાનું કામ ચાલુ કર્યું. પછી મસ્ત ટાઈસું ધોઈ નાખીને એટલે આપણે પછી કરી નાખ્યો ગેસને સાફ. ગેસ સાફ કરી નાખ્યો પછી કરી નાખ્યું બધું ઘરનું મસ્ત કામ ચકાચક. કપડાં ધોઈ નાખ્યા, કચરા પોતા થઈ ગયા ને પછી મંદિરે કરી દીધા દીવાબત્તી. પછી આપણે ખાઈને સુવાનો ટાઈમ હતો ને હું જઈને ઘરમાં જોઈ તો આ તો સૂઈ ગયા. તો મળીએ નેક્સ્ટ વિડીયો.